બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા શિક્ષા અને તાલીમ ભવન ભાવનગર મહુવા બ્લોક કક્ષા 2025-26 બધા નિશાળિયાને જમાડવાના છે. પાવભાજી રાખેલી છે. જો એક છોકરો બે ડીશું લઈ આવો ને સાસના ગ્લાસ ભરો દો ડીશમાં ગ્લાસ ભરીને લઈ જા. પાવભાજી રાખેલી છે. નીચે એક હાથ રાખજો બેટા. ઓફિસમાં ટેબલ ઉપર જા. આપણે પ્રિન્સિપલ સાહેબ છે રાઘુભાઈ કલસાડના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે સવારમાં 8:30 વાગી ગયા છે ને વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે ને જવાનું છે મારે આજ બંસીબેનને નિશાળે મૂકવા, કારણ કે નિશાળે છે વિજ્ઞાન મેળો. તો 11:30 મૂકવા જવાની હોય, 11 વાગે સોરી, પણ આજે વહેલા જવાનું છે, વિજ્ઞાન મેળો છે એટલે. તો બંસીબેન બંસીબેન યાદ આવી જાય. બે છોકરીઓ છે મારે, એટલે બંસી વાલી છે ને થોડીક, એટલે આ અવની થોડીક ઓછી વાલી છે, કવરાવે ને એટલે બંસીબેન નું નામ પેલા આવી જાય છે. તો અવનીબેન ને પૂછી, અવનીબેન હું છે નિશાળે? તો કે બધાને વિજ્ઞાન મેળામાં હાલો. તો મેડમ પણ ચા સીગ્યા છે, શું કહેશો? જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દેશો. તો જો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે જો જવાના છીએ હવે કારખાને, અને અવનીબેનને મૂકવા જવાની છે. આજે નિશાળ વિજ્ઞાન મેળો છે અને મને ટાઈટ હોય એટલે મેં આ સ્વેટર પહેરી લીધું. હા, અડધો શાળો ઉયો જાય એવા કોટ કાઢ્યો. બોલો, ઈવાજ કાઢવાનો, ઈવાજ મને ટાઈટ હોય. પણ અડધું તો સોમાં હું ઉયું ગયો ને શાળામાં. હાલો મિત્રો, તો ફાઇનલી વ્લોગમાં બના રહેજો. વિજ્ઞાન મેળામાં મળશું. જય માતાજી. ફાઇનલી મિત્રો, તો જો નિશાળે ઉડી ગયા છીએ ને આપણે વિજ્ઞાન મેળો શરૂ થઈ ગયો છે. તો વિજ્ઞાન મેળાનો આપણે હાલો તમને વ્લોગમાં ઠેઠું તો બના રહેજો, તો આપણે બતાવું. મિત્રો જોઈ રહ્યા છો તો આપણા ગામના સરપંચ શ્રી લાલજીભાઈ, મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ બેઠા છે. જય માતાજી. શું છે ભાઈ, આ કઈ રીતનો પ્લાન છે? આ છે નેચરલ કૃતિનું નામ નેચરલ એગ્રીકલ્ચર છે. બરાબર, ટકાઉ ખેતી. બરાબર. શું છે બેન, શેનો પ્રોજેક્ટ છે? કઈ રીતનું હોય એમ? જો આ બેન પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તો બેન કઈ રીતનો પ્રોજેક્ટ છે? સીડબોલના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, તહેવાર પર ઉપહાર તરીકે આપી શકીએ છીએ. સીડબોલને કોઈ અવાવરૂ જગ્યા પર ફેંકી દઈએ ત્યારે તેને વરસાદ અને સૂર્યપ્રકાશના કિરણો મળે છે અને તે ઉગે છે. આ રીતે ખેડૂતોને ખૂબ જ રીતે ઉપયોગી છે. એક વૃક્ષને કાપતા 5 મિનિટ લાગે છે અને એક વૃક્ષને ઉગતા 5 થી વધુ પણ વર્ષ લાગી જાય છે. સીડબોલને માટીના મિશ્રણ વગર બનાવી શકાય છે, જેમ કે ધક્કામાં કાગળ. આ સીડબોલને માટીમાંથી બનાવેલા છે અને આ સીડબોલને કાગળના ઝીણા ટુકડામાંથી. આ માટીના સીડબોલની અંદર અમે યુરિયા ખાતર પણ નાખેલું છે, જેની અંદર અમે અલગ અલગ કઠોળ કે બીજ પણ નાખેલું છે, જેમ કે તુવેર, અડદ, બાજરાના ચણા, મેથી, ચણા, સીતાફળીના બીજ, અલગ અલગ બીજ નાખી અને આના પણ નાખી શકીએ છીએ. આવી રીતે પણ આ સીડબોલ ખૂબ રીતે ઉપયોગી પણ છે. બરાબર, સરસ. શું છે ભાઈ તમારું નામ? આવે એ બીજા બે પેન આવવાની છે. એમ કે તમને આવે એ દીધું ભાઈ. ભાઈ કોઈ તીનો માં નથી દેતો.
આ પ્રમાણે પાઇપના નાના નાના ટુકડા કરી ગોઠવી દઈશું, જેમાં પાઇપ પડે, પાણી પડે, ભરેલું રહે છે. તેથી છોડ સુકાઈ પણ નથી જતા અને પાક લઈ નુકસાન પણ નથી જતા. પાક લઈ લીધા પછી તરત જ જમીનમાંથી પ્લાસ્ટિક વીણી લેવું, જે પછીના વર્ષે ઉપયોગમાં લેવું. ડબલા હોય તેને આ પ્રમાણે ગોઠવી દઈશું. છોડ પાણી વગર પણ ઉગી શકે અને પાણી હોય પણ ઉગી શકે. બરાબર. બોલો બેન, શેનો પ્રોજેક્ટ છે? ખેતીનો જણાવો ને. આ બોલ્સ સેટ અને આ બધી વસ્તુઓ માનો કે માટી, કોલસો, રાખ, છાણિયું ખાતર વિશે આને બનાવેલો છે. એ બોલ્સને આપણે માનો કે જ્યાં જંગલ હોય તેની અંદર ન જઈ શકતા હોય, જ્યાં થોડી ઘણી જમીન આમ વધારાની પડી હોય ત્યાં ફેંકીએ તો આમાંથી વૃક્ષ ઉગે અને સરસ આ રીતનો પ્રોજેક્ટ છે. શેનો પ્રોજેક્ટ છે? બરાબર. એક પેટીની અંદર પાણી તેને જૈવિક કચવાની અંદર ઘણી જાતે છે બાયોગેસ. ચાલો મિત્રો, જો હવે આ રીતે આપણે વિજ્ઞાન મેળો હતો એ તો બધું આપણે જોઈ લીધું. હવે બે નિશાળીઓ જોવામાં બેઠા છે. અહીંયા બધા વિદ્યાર્થીને જમાડવાના છે. પાવભાજી રાખેલી છે, જોઈ શકો છો આપણે બધા. પાવભાજી. હા તો ફાઇનલી મિત્રો, જો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અને આ તમને વિજ્ઞાન મેળો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આની પહેલાં એક વિડીયો મેં મૂક્યો હતો, એ વિડીયોમાં વિજ્ઞાન મેળો થોડોક નાનો હતો, આ વખતે મોટો છે. આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.